વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ભાવિકની અસાઇનમેન્ટ આવી છે. એમાં પ્રશ્ન નંબર 4 જોઈશું. 4નો અર્થ શું છે? આપેલ ઘડિયાળના સમય દર્શાવતા કાંટા અને ખૂણાનો પ્રકાર જણાવો. તો સમય તો તમને બધા 10 વાગ્યા છે, બીજામાં 8:15 થયા છે, ત્રીજામાં 2 વાગ્યા છે, ચોથામાં 3 વાગ્યા છે, પાંચમામાં 4 વાગ્યા છે અને છઠ્ઠામાં 9 વાગ્યા છે. હવે જ્યારે બી આવું ઘડિયાળવાળો આવે પ્રશ્ન અને તમને કે કયો ખૂણો છે જણાવો, તો તમને યાદ રાખવાનું આ 12 થી 1 ની વચ્ચે કેટલાનો ખૂણો હોય? 30. એટલે એક સંખ્યા વચ્ચે 30નો ખૂણો. અહીંયા 30, અહીંયા 30. તો હવે જો 10 થી 11 30, 11 થી 12 30, તો 30 વત્તા 30 60. તો આપણે ખબર છે 60 છે એ શું છે? લઘુકોણ છે. તો અહીંયા લખવાનું લઘુકોણ. હવે જો 3 થી 4 30, 4 થી 5 30, 30, 30, 30 થયું. તો 1 2 3 4 અને 5, 3 પંચા 15 એટલે 150 અંશનો ખૂણો થાય. તો એ શેમાં આવે? ગુરુકોણમાં આવે. એવી રીતે જો 12 થી 1 અને 1 થી 2 30 વત્તા 30 એટલે 60 એટલે લઘુકોણ. હવે અહીંયા 3 વાગ્યા છે તો 12 થી 1 30, 1 થી 2 30 એટલે 60, 2 થી 3 90. 90 એટલે જો કાટખૂણ કેવો હોય? એલ હોય, થાય ને આવું એલ વાળો. તો આ કાટકોણ છે. ઇઝીમાં ઇઝી છે આ. પછી અહીંયા જો 12 થી 1 ની વચ્ચે 30, એક વાર 30, અહીંયા બીજી વાર 30, આ ત્રીજી વાર 30 અને આ ચોથી વાર. તો 3 ચોક 12 એટલે 120. 120 એટલે કેમાં આવે? ગુરુકોણમાં આવે. અહીંયા બી જો 90 કાટકોણ બને છે. 1 2 ને 3, 3 તેરી 9, 90 અંશનો ખૂણો એટલે 9 વાગ્યા છે અને કાટકોણ બનશે. પછી કીધું છે આપેલ સંખ્યાના પ્રથમ 5 ગુણાકો લખો. હવે જ્યારે બી ગુણાક લખવાના આવે, ગુણાકો, ત્યારે સંખ્યાનો ઘડિયો લખી દેવાનો. 5 સુધી લખી દેવાનો. ચલો 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60 અને 15 પા 75. 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36 અને 9 પચા 45. 20 એકા 20, 20 દુ 40, 20 તેરી 60, 20 ચોક 80 અને 20 પંચા 100. હવે 18નો. 18 એકા 18, 18 દુ 36, 18 તેરી 54, 18 ચોક 72 અને 18 પંચા 90. 25 એકા 25, 25 દુ 50, 25 તેરી 75, 25 ચોક 100, 25 પચા 125. 2 4 6 8 અને 10. 13 એકા 13, 13 દુ 26, 13 તેરી 39, 13 ચોક 52 અને 13 પંચા 65. 21 એકા 21, 21 દુ 42, 21 તેરી 63, 21 ચોક 84 અને 21 પંચા 105. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24 અને 6 પંચા 30. 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15. પછી છે 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, 4 ચોક 16 અને 4 પંચા 20. 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20 અને પાયો પાયો 25. પછી છે 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, ચોક 28 અને 7 પંચા 35. 11 11, 11 દુ 22, 11 તેરી 33, 11 ચોક 44 અને 11 પંચા 55. જ્યારે બી ગુણક આવે ત્યારે ગુણક એટલે ઘડિયો, એવું યાદ રાખવાનું. હવે ક છે દરેક પેટર્નમાં આવતી 4 સંખ્યાઓ લખો અને દરેક પેટર્ન માટેનો નિયમ લખો. તો પહેલાં તો અહીંયા જોઈએ, જો 24 ગુણ્યા 2 કરીએ તો 48 થાય, 48 ગુણ્યા 2 કરીએ તો 96 થાય, 96 ગુણ્યા 2 કરીએ તો 192 અને 192 ગુણ્યા 2 કરીએ તો 384. હવે અહીંયા શું કીધું? દરેક સંખ્યાને 2 વડે ગુણતા એના પછીની આપણે સંખ્યા મળે. અને 2 વડે ગુણીએ તો જો 4 દુ 8, 8 દુ 16, વધી 1, 3 દુ 6 ને 1 7 થાય 2. હવે આને 2 વડે ગુણીએ, 8 દુ 16, વધી 1, 6 દુ 12 ને 1 13, વધી 1, 7 દુ 14 ને 1 15. હવે આને 2 વડે ગુણીએ, 6 દુ 12, વધી 1, 3 દુ 6 ને 1 7, 2 પંચા 10, વધી 1, 2 એકા 2 ને 1
3. હવે આને 2 વડે ગુણીએ. 2 દુ 4, 7 દુ 14, વધી 1, 2 ગુણ્યા 0, 0 પણ વધી છે અહીંયા એ લખવાની, અને 3 દુ 6. ચલો, તો આમાં નિયમ છે દરેક સંખ્યાને 2 વડે ગુણતા, આવતી સંખ્યાને 2 વડે ગુણતા. ચલો, હવે અહીંયા છે 200, 225. હવે જો 200 માંથી 25, 225 પ્લસ કર્યા છે, પછી 25 માંથી 5 માઇનસ કર્યા. હવે જો આમાં પાછા 220 માં 25 પ્લસ કર્યા, પછી પાછા 5 માઇનસ કર્યા. હવે આમાં આપણે 25 પ્લસ કરીશું તો 0, 265 થશે. હવે એમાંથી પાછા માઇનસ 5 કરીશું એટલે 260. હવે આમાં 25 પ્લસ કરીશું તો 285, અને એમાંથી 5 માઇનસ કરીશું તો 280. તો નિયમ છે શું છે? પહેલી સંખ્યામાં 25 ઉમેરો અને જે જવાબ આવે એ સંખ્યામાંથી 5 બાદ કરતા, અને પછી આવી જ રીતે આગળ સંખ્યા કરતું જવાનું. હવે આમાં તો ઈઝી છે. જો 500, 450, 400, 350, 300, તો 50 50 માઇનસ કરવાના છે. બધામાંથી 50 ઓછા કરતા જવાનું. 300 માંથી 50 કરીશું તો 250, 250 માંથી 50 તો 200, 200 માંથી 150, અને પછી 100 લખવાનું. આવતી દરેક સંખ્યામાંથી 50 બાદ કરતા. ચલો, હવે અહીંયા બી જો ચોથું શું છે? 36 દુ 72, 72 દુ 144. અહીંયા બી 2 આવતી સંખ્યાને 2 વડે ગુણ્યા છે. 2 વડે ગણીએ. 6 દુ 12, વધી 1, 7 દુ 14 ને 1 15, વધી 1 દુ 10 ને 1 11. અહીંયા 2 વડે 2 દુ 4, 2 પંચા 10, વધી 1, 2 એકા 2 ને 3, 2 એકા 2, 4 દુ 8, 0, 2 તેરી 6, અને 2 દુ 4. હવે અહીંયા 8 દુ 2 અઠા 16, 8 ચોક 2 છક 12 થાય ને 2 વડે. 8 દુ 16 એમના, પછી 6 દુ 12, વધી 1, 6 દુ 12, વધી 1, 4 દુ 8 ને 1 9. તો અહીંયા આવતી દરેક સંખ્યાને 2 વડે ગુણતા. ચલો, હવે અહીંયા તો ખબર છે 800, 750, 50 માઇનસ છે. જો 600 માંથી 50 જાય તો 550, 500, 450 અને 400. તો નિયમ આવશે આવતી દરેક સંખ્યામાંથી 50 બાદ કરતા. હવે જો અહીંયા 100 પછી 125 એટલે 25 પ્લસ અને 5 માઇનસ, વળી એમાં 25 પ્લસ 5 માઇનસ. હવે આમાં 25 પ્લસ કરશે તો 165, 160. આમાં 25 પ્લસ કરશે 185 અને 180 થશે. તો આવતી સંખ્યામાં 25 ઉમેરતા અને જે જવાબ આવે એમાંથી 5 બાદ કરતા. આગળ આવી જ રીતે પેટર્ન ચાલુ રહેશે.